મારી તકલીફ એ છે કે આ લોકો જે 1500 રૂપિયા ફી લે છે ને એ વધારે છે. બીજું કે જે વાલી સામે 4 મહિનાની ફી ભરી શકે છે એ વસ્તુ અલગ છે, પણ અમે નહીં ભરી શકતા. અમે મહિને ભરીશું ને એમનું એક જ કે આપણે કોઈ બી આર્ગ્યુમેન્ટ કરીએ તો એક જ કહેવું છે કે ભાઈ તમે પંકજભાઈને લાવો, ટીઓને લાવો કે કોઈને બી લાવો, બરોબર છે, તમારે ફી તો આપવી જ પડશે અને ના ફાવતું તો એલસી લઈ લો. બીજું કે એક ક્લાસમાં 50 જણ કરી દીધા છે, બરોબર છે. હવે પાછળવાળા છોકરાને તો કશું દેખાતું નહીં. આપણે કશું બી રિક્વેસ્ટ કરવા જઈએ તો એક જ વાત, એલસી લઈ લો. તમારે કોને કહેવાનું? ઈટીએસ સ્કૂલમાં અમારા બાળકો ભણે છે. અમારી ફરિયાદ એટલી જ છે કે જે આઈ કાર્ડ, સપ્લિમેન્ટરી અને અધર એક્ટિવિટીઝના નામે જે ફી, જે પૈસા ભરવા માટે કહેવામાં આવે છે એ ખરેખર વધારો છે એક જાતનો. તો એ ઓછું કરી આપે, કારણ કે અમે જે નોમિનલ જે મંથલી ફી છે એની અંદર તો એમણે જે વધારો કરેલો છે એ તો અમે આપીએ જ છે. એમાં અમે કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું નથી. ગવર્મેન્ટના રૂલના હિસાબથી જે 10% છે એના હિસાબથી અમારાથી વચ્ચે ના બોલી શકાય, એ સ્વાભાવિક છે. પણ આ તો આટલી ફી આઈ કાર્ડ અને સપ્લિમેન્ટરીઝ ને બધામાં આટલી બધી કોઈ સ્કૂલમાં નથી. અમને તો ખરેખર એનો વધારો છે જ, કારણ કે ફી પણ વધી અને આ પણ વધ્યું, એટલે બધું તો અમે ના કવર કરી શકીએ ને. અને 6 મંથે ફી ભરી દેવાની. એકચ્યુઅલી અમારે મંથલી ફીની સગવડ હોય અને પેરેન્ટ્સને કમ્પલસરી એવું કહેવામાં આવે કે તમે 6 મંથની ફી સામટી ભરો, ક્વાર્ટરલી ફી સામટી ભરો, તો એ તો અમારા માટે એગ્રીમેન્ટ રેડી છે જ નહીં, કારણ કે દરેક પેરેન્ટ્સ એવા નથી હોતા કે 6 મંથ ક્વાર્ટરલી ભરી શકે. અમને મંથલી ફીની સુવિધા કરી આપે એ વધારે સારું પડે. કેવી રીતે ફી ભરવાનો? ઓનલાઈન નથી, ઓનલાઈન કેશ ભરો એવું કહે છે. તો ખરેખરમાં ઓનલાઈનની સુવિધા તો ખાસ અત્યારે કરવી જ પડે ને, કેમ કે બધા જ ને પરિસ્થિતિ એવી હોય છે કે ટાઈમ ટુ ટાઈમ પહોંચી નથી શકતા. ઓનલાઈન એક સુવિધા છે તો પછી એ લોકો આપતા નથી. તો ઓનલાઈન કેશની જગ્યાએ કરે એના માટે અમારી રિક્વેસ્ટ છે. અમારું ઈટીએસ સ્કૂલ જોડે પ્રોબ્લેમ છે, જે દર વર્ષે ફીમાં વધારો કરે છે 10%, પણ 10% કરતાં બી અમુક વાર વધારો થઈ જાય છે. અને કેલેન્ડરના ગઈ વખત 1280 હતા, આખા 1490 કરી દીધા છે. જે બધા પેરેન્ટ્સ, હા, કેલેન્ડર આઈ કાર્ડના 1500 કરી દીધા, 1490. જે દરેક પેરેન્ટ્સ બિલો નથી કરી શકતા ભરવા માટે. અને જે અતિશય બધી સ્કૂલો કરતાં અતિશય વધારો છે એમાં. અને મંથલી ફીનું બી અમને કીધું નહોતું કે તમને મંથલી ફી ક્વાર્ટરલી કરતાં મંથલી ભરી શકો છો. અત્યારે અમે જ્યારે ઓપ્શન ઉઠાવ્યો ત્યારે અમને જાણવા મળ્યું કે મંથલી ફી ભરી શકો છો. અને અમે 23 તારીખે રજૂઆત કરી હતી કે અમને મેનેજમેન્ટ સાથે મુલાકાત કરાવો, અમારા ઇસ્યુ છે, અમે પ્રોબ્લેમ મેનેજમેન્ટ સોલ્વ કરવા માગીએ છીએ, અમારે બી પ્રોબ્લેમ સાંભળે. પણ અમને બિલકુલ ના પાડતી હતી. છેલ્લે 9 તારીખે અમે ડીઓ ઓફિસમાં આવ્યા હતા. તો ડીઓ ઓફિસમાંથી અમને મેનેજમેન્ટ દ્વારા અમારા ગ્રુપમાં જાણ કરવામાં આવી કે કોઈ બી 2 પેરેન્ટ્સ આવીને મળી જાઓ. તો અમારા જે શિલ્પાબેન છે મળવા ગયા હતા અને એમને ચોખ્ખી તદ્દનલી ના પાડી દીધી છે કે આ વધારો છે ને વધારો રહેશે. તમને ના ફાવે તો એલસી લઈ શકો છો બધા. તમારી માંગ છે નહીં કરશો? અમે અમારા છોકરાનું સારું ભવિષ્ય માટે સ્કૂલ પસંદ કરી હતી. અમે એવું ઈચ્છે છે કે અમારા છોકરા કેજીથી નર્સરીથી ભણે છે તો 12 ધોરણ એક જ સ્કૂલમાં ભણીને આગળ આવે. અલગ અલગ સ્કૂલમાં એ લોકો બી મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે સેટ થવામાં. એટલે અમારો પ્રશ્ન એવો છે કે આ સ્કૂલમાં જ ભણે, ટીચિંગમાં બાબતમાં કોઈ પ્રશ્ન નથી. અમે જે દર વર્ષે મનમાની વધારો છે એનાથી પ્રોબ્લેમ છે અને અમારો કોઈ સહકાર આપતા નથી મેનેજમેન્ટ છે.